जय माताजी मित्रों, आशा महेंद्र ब्लॉक में तमारू फरीथी स्वागत है। तो मित्रों, आज रामदेवजी बीज मोटा में मोटी बीज भरवा अपने हीराना मुवाड़ा गाम में जई रह्या छीए अने आपणा गामथी नजीक में ज छे हीराना मुवाड़ा गाम। त्यां गाड़ी रामदेवजीनो मोटुं मंदिर है अने त्यां मोटो मेळो भराय छे अने आपणी बीज त्यां जईने आपणे पूरी करवानी छे। मित्रों, आ लोकेशन है नर्मदा केनाल थी आपणे अंदर वळवानुं छे अने अहींया नजीक में ज हीराना मुवाड़ा गाम करीने आवेलुं छे। तो मित्रों, आपणे आव नजीक में ज आई गया छे। तो मित्रों, आपणे थोड़ा लेट पड्या छे एटले वरघोड़ो चालू हशे लगभग एवुं लागे छे। कंई वांधो नहीं, तो पण आपणे तमने वरघोड़ाना पण दर्शन करावी दईए अने पछी आपणे मुलाकात करीशुं मंदिरनी। तो मित्रों, लाइव में जोड़ेला रहेजो विडियो में। अने हवे टूंक में समय में आपणे आवी गई छे गाम में एंट्री करी दीधी छे अने आई गई छे हीराना मुवाड़ा। तो मित्रों, अहींयाथी बाइक आगळ लई जवा नथी देता एटले आपणे अहींया पार्किंग में मूकी दईशुं बाजुमां अने अहींयाथी आपणे चालता जईशुं। तो मित्रों, आपणे चालता जता सामे आ वरघोड़ो आवी गयो छे, केम के आपणे लगभग 1:30-2 वागे आया एटले वरघोड़ो तो फरतो ज होय। तो मित्रों, वरघोड़ामां पण आपणे वरघोड़ाना दर्शन थई गया ए वात पण साची कहेवाय, केम के आपणे टाइमे पहोंची गया। केम के हजू वरघोड़ो चालू है अने लगभग 2-3 कलाक पछी प्रसादी लेवामां आवशे। तो आपणे तमे जोई रह्या छो मित्रों, वरघोड़ानी फूल मौज। वागेश्वरी डीजे आवेलो छे अने अहींया नजीकमां ज आगरवा गाम कहीने छे त्यानो डीजे छे। अने मित्रों, भाई भक्तो केवा रामदेवजीना दर्शनना लावा लेवा आवी पहोंच्या छे। तो रामदेवजीनी मूर्तिनी ट्रेक्टरमां मूकी अने आखा गाममां वरघोड़ो फरे छे अने गाम बहु मोटुं छे मित्रों। तो लगभग अहींया 10-12 कलाक वरघोड़ो फरवामां ज थाय छे। तो पण अमुक टाइम सेटिंग करी अने टूंक समयमां पती जाय एवुं पण करे छे, केम के अमुक मित्रों बीज करीने आया होय एमने आखा दिवस भूख्યું રહેવાનું હોય એટલે બીજ તો છોડાવવી પડે। એટલે લગભગ આ લોકો 4-4:30 વાગે પ્રસાદીનો પ્રોગ્રામ રાખે છે। તો મિત્રો, આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો। આપણે થોડી વારમાં હવે આપણે મંદિરના દર્શન કરી દઈશું અને મિત્રો અહીંયા આપણી ફેમિલી પણ આવેલી છે। તો આ બધા મિત્રો આપણા જ છે અને રામદેવજીના મંદિર બાજુ જવાનો રસ્તો અહીંયાથી જવાય છે। તો મિત્રો, ચાલો આપણે મંદિરના દર્શન કરવા જઈએ। જય રામદેવ પીર, જય 12 બીજના ધની। તો મિત્રો, અહીંયા મેળો પણ બહુ જબ્બર ભરાય છે અને મિત્રો આ મંદિર એવું છે કે અપંગ માણસ હોય, અપંગ નાનું બાળક હોય તો ચાલતું થઈ જાય છે, બોબડું હોય તો બોલતું થઈ જાય છે, કંઈ બી બીમારી હોય તો પણ અહીંયા મટી જાય છે। કેમ કે આપણે રામદેવજી મહારાજનો કોક બહુ સારો છે અને અહીંયા સતનું પણ મંદિર કહેવાય છે। બાધાઓ હોય તો અહીંયા છૂટી કરે છે। આજે તમે બાધા રાખો, આ પણ આપણા સગા જ છે અને આ છે તમારા આશા મહેન્દ્ર બ્લોકવાળા આશાબેન અને આપણા દીકરી છે। અને મિત્રો, આ બધા આપણા સાસરીના છે ને આપણા મિત્ર છે। મારો ભાઈ, નાનો ભાઈ છે વિશાલભાઈ કરીને। તો ચાલો આપણે મિત્રો આવગણ મંદિર તરફ જઈએ। મિત્રો, ગામ બહુ મોટું છે એટલે અહીંયા મેળો પણ બહુ મોટો ભરાય અને આ આપણે સાસુમાં છે જે મંગળસૂત્રની ખરીદી કરી રહ્યા હતા, એમની પણ આપણે મુલાકાત કરી લીધી। મિત્રો, આપણે સગા તો બહુ આવેલા અહીંયા, કેમ કે આપણે થોડા લેટ પડ્યા એટલા માટે આપણા અડધા સગા તો રવાના થઈ ગયા, કેમ કે બધાની મુલાકાત આપણાથી થઈ નથી। તો ચાલો હવે આપણે મંદિર પહોંચી ગયા છે અને મિત્રો આ છે મંદિરનું લોકેશન અને રામદેવ પીર મંદિરની સ્થાપના, અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી અને હીરાના મુવાડા ગામ ખૂબ સરસ ગામ છે, ભાઈ ભક્તોનું ગામ અને મંદિરની આવક પણ ઘણી આવે છે। મિત્રો, આજે લગભગ 3-3.5 લાખ રૂપિયા આવક આવશે અને મંદિરનું જે કામ પણ બાકી હોય એ કામ પણ અહીંયા પૂરું કરી દેવામાં આવે છે। તો મિત્રો, આ છે રામાપીર, જય રામાપીર મંદિર।
ક્ષત્રિય સમાજ મંદિર હીરાણા મુવાડા. તો કેટલું મસ્ત સજાવ્યું છે ભાઈ ભક્તોએ, અને કોઈ ભક્તોને તકલીફ ના પડે એવી સુવિધા પણ કરેલી છે. અહીંયા પાણીની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, અને મિત્રો આરામ ગૃહ પણ કરેલું છે. અને અહીંયા નજીકમાં જ એક બીજું મંદિર આવેલું છે કાળકા માતાનું. એ કાળકા માતાના મંદિરના દર્શન પણ આપણે તમને કરાવી દઈશું. પહેલાં આપણે રામદેવજીના દર્શન કરી લઈએ. તો અહીંયા ભીડ છે પણ કંઈ વાંધો નહીં, થોડી તકલીફ તો લઈશું આપણે, કેમ કે બીજ ભરવા આવ્યા એટલે તકલીફ તો પડવાની જ છે. તો જય બાબા રામદેવ બોલો બધા મિત્રો, જય રામદેવ. અને મિત્રો આ મંદિરનું લોકેશન અહીંયાથી ખૂબ સારું દેખાય છે. અને અહીંયા મિત્રો નાના બાળકોને સાંકળમાં તોલવામાં આવે છે, ગોળમાં તોલવામાં આવે છે, અને બોરમાં પણ તોલવામાં આવે છે. જેને જેવી બાધા રાખી હોય એવી બાધા અહીંયા છૂટી કરવામાં આવે છે. અને મિત્રો આ લોકેશન ખૂબ સારું છે. મિત્રો અહીંયા રાત્રે ગાયક કલાકાર પણ આવ્યા હતા, પણ આપણા ગામથી થોડું ગામ દૂર છે એટલા માટે આપણે કલાકારને જોવા આવ્યા નહોતા. અને લોકો બધા પબ્લિક એવું વાતો કરે છે ભાઈ ભક્તો કે કલાકારનો પ્રોગ્રામ રાત્રે હતો એ પતી ગયો અને અત્યારે દિવસે બીજ છે, અને પછી આપણે બપોર પછી ભોજનનો ભંડારો રાખેલો છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળનું લોકેશન તમને બતાવી દઈએ. તો મિત્રો આ છે કાળકા માતાનું મંદિર, જે તમને વાત કરી હતી મેં ઉપર બતાવવાનું. તો આ છે કાળકા માનું મંદિર, અને અહીંયા 2-3 મંદિર આવેલા છે નાના નાના, અને અહીંયા પણ ખૂબ સારા દર્શન થાય એવી સુવિધા પણ કરેલી છે. મિત્રો અહીંયાથી જવાનો રસ્તો અલગ છે અને આવવાનો રસ્તો પણ અલગ છે. અને અહીંયા ગમે તે ભેટ તમે નાખો તો છૂટા પૈસા નાખવાના નહીં, દાન પેટીમાં જ નાખવાના, એવો રિવાજ છે. અને છૂટા પૈસા જ્યાં ત્યાં મૂકી નહીં દેવા. તો મિત્રો આ છે આપણે કાળકા માનું મંદિર, અને આપણે પણ અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ. તો તમે પણ દર્શન કરી લો. જય મહાકાળી માં. અને હવે આપણે પણ દર્શન કરી લઈએ. જય મહાકાળી માં, પાવાગઢ વાડી. અને મિત્રો આપણે આગળનું લોકેશન પણ તમને બતાવી દઈએ. જે પણ મિત્રો અહીંયા આવ્યા હશે હીરાણા મુવાડા ગામમાં, એમને તો ખબર જ હશે કે એનું લોકેશન કેવું છે. અને બીજ ભરવા આવો, બીજ જ્યારે હોય રામદેવજીની તે દિવસે તો બહુ મજા આવે છે અહીંયા ફરવાની. તો ચાલો આપણે આગળનું લોકેશન તમને બતાવી દઈએ. તો મિત્રો અહીંયા પણ મંડપ રોપેલો છે, અને અહીંયા પણ સુવિધા સારી છે. અને સામે મંદિર દેખાય છે ત્યાં પણ આપણે દર્શન કરીને આવ્યા, એના દર્શન તમને કરાવી દીધા છે. અને આપણે અહીંયા આવી ગયા છીએ. તો આપણે અહીંયા થોડી વાર રહીએ અને પછી આપણે વરઘોડાનો લાવો લેવા જઈએ. જો મિત્રો કેટલી છૂટ છે અહીંયા ભાવિક ભક્તોની અને સ્વયંસેવકોની. આ ગેટ છે મિત્રો, અહીંયાથી અંદર બેસવાની. સ્વયંસેવકોની ખૂબ વ્યવસ્થા પણ સારી છે અહીંયા. મિત્રો અહીંયા ભીડ બહુ હોય છે અને સાચવીને ચાલવું પડે છે, કેમ કે અમુક. તો મિત્રો આ બાજુથી જે વરઘોડો આવી રહ્યો છે એ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યો, ગામમાં રિટર્ન આવી રહ્યો છે. ગામના જોપે જઈને પાછો આવી ગયો છે. એટલે હવે એ આજુબાજુ ગામમાં પણ ફરવા જાય છે. ત્યાં સુધી આપણે લાવો લઈ લઈશું દર્શનનો પણ. બોલો બાબા રામદેવની જય. તો મિત્રો અમારા વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં કહેજો, કેમ કે આપણે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો તો બનાવીએ જ છે ખૂબ સરસ, પણ મિત્રોને ગમે ના ગમે એ એમની પસંદગી છે. તો મિત્રો અમારા વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ તો જરૂર કરજો. અને મિત્રો આ વરઘોડો આવી રહ્યો છે ગામના ઝાપેથી પાછો, અને બીજા ગામમાં જવા નીકળી ગયો છે. તો મિત્રો આ વરઘોડો અહીંયાથી જશે એટલે પાછો પણ આવશે, અને મંદિરે મૂર્તિની પાછી પધરામણી કરશે, અને પછી આરતી બારતી કરી અને પછી પ્રસાદનો લાવો લેવાનો ચાલુ થશે. તો ચાલો મિત્રો આપણે
તમને વરઘોડાના પણ દર્શન કરાવી દઈએ. અને વરઘોડો ફરવામાં લગભગ ખાસો ટાઈમ લાગે છે, કેમ કે ગામ પણ બહુ મોટું છે. અને મિત્રો વાઘેશ્વરી ડીજે આવી ગયેલો છે. જય બાબા રામદેવ મિત્રો, જય બાબા રામદેવ. અહીંયા મિત્રો ટ્રાફિક પણ ફૂલ થાય છે. બહારના વેપારી અહીંયા આવે છે વેપાર કરવા માટે. એમને આવર જવર માટે બહુ તકલીફ પડે છે. એવી જગ્યાઓએ એ લોકો એવી જગ્યાએ બેસી જાય છે ને કે માણસોને પબ્લિકને આવવા જવાની બહુ તકલીફ પડે છે. પણ શું કરે, એક દિવસનો પ્રોગ્રામ હોય એટલે સહન કરી લેવું પડે. તો ચાલો મિત્રો, આપણે જોઈ રહ્યા છો તમે ભાઈ ભક્તો અને સેવકો રામદેવજીના મંદિર, રામદેવજીના વરઘોડાની કેવી લાવો લઈ રહ્યા છે. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. જય 12 બીજના ધની, જય રામદેવ પીર. આખા વર્ષની મોટામાં મોટી બીજ એટલે આ બીજ ગણાય છે. અને આપણે બધી બીજના દર્શન તો કરીએ જ છીએ, બધી બીજ આપણે ઉપવાસ કરીએ જ છીએ. પણ આ બીજનો ઉપવાસ કરે એનો ભવ સુધરી જાય એવું પણ કહેવામાં આવે છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે મિત્રો દર્શન તો કરી લીધા, બંને મંદિરના દર્શન કરી લીધા, વરઘોડાનો થોડો લાવો પણ લઈ લીધો. અને હવે આપણે આપણા ગામ તરફ જવાનું છે, કેમ કે આપણે અહીંયાથી ગામ 10-1 કિલોમીટર છે. અને ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે. તો વહેલા જઈએ એટલું સારું, નહીં તો પછી ઠંડીમાં છોકરાઓ પણ ઠંડકાય અને બીમાર પણ પડે. તો મિત્રો તમે પણ બહુ દૂર ગયા હોય દર્શન કરવા તો ટાઈમસર ઘરે પહોંચી જજો. ચલો, જય બાબારી, જય રામદેવ પીર. અને આગળનું લોકેશન બધું મેં તમને બતાવી દીધું છે. તમારું લોકેશન કેવું લાગ્યું, ગમ્યું હોય તો કહેજો મારા વાલા. જય રામદેવ પીર. આસામ મહેન્દ્ર બ્લોકમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આપણે લાઈવ પણ કરીએ છીએ રાત્રે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. તો જે પણ મિત્રોને લાઈવમાં જોડાવવું હોય એ લાઈવમાં જોડાઈ શકે છે. રોજ રાત્રે 7 થી 10નો ટાઈમ છે આપણે લાઈવનો. અને આપણે શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ, લોંગ વિડીયો પણ મૂકીએ છીએ. તો મિત્રો લાઈવમાં આવતા રહેજો અને અમારા લોંગ વિડીયોમાં, શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો. તમને ગમ્યો છે કે નહીં ગમ્યો કહેતા રહેજો. જય બાબા રામદેવ પીર. ચાલો તો મિત્રો, ગુડ બાય. જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય રામદેવ પીર.